તો પહેલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વીરતાના ભાગરૂપે ધોરાજીના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વ સૈનિકો અને સ્થાનિકો પણ જોડાયા હતા. સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી સફળ સિંદૂર ઓપરેશન કરીને દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરનાર લોકોને, એમને પનાહ આપનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીજીને ના સમર્થનમાં દેશની સેનાને બિરદાવવા માટે ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આજે ધોરાજી ખાતે પણ ત્રિરંગા યાત્રાની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અવસર થયો. મોટી સંખ્યાની અંદર યુવાનો, વૃદ્ધો, બહેનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા. મેં જનતાનો જુસ્સો જોયો, જનતાનો ઉત્સાહ જોયો. દેશની સેનાના પરાક્રમને બિરદાવવા માટે દેશની જનતા હંમેશા સેનાની સાથે રહી છે, સરકારની સાથે રહી છે. સફળ સિંદૂર ઓપરેશન કરવા બદલ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને દેશની સેનાને હું અભિનંદન પાઠવું છું. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી. આજરોજ 22 એપ્રિલના પહેલગામના જે દુઃખદ બનાવ બન્યો અને આપણા 28-30 જેટલા પરિવારો, બહેનો, માતાઓ, જે માસૂમ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને એ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે આપણા દેશના વડાપ્રધાનને આદેશ આપ્યો અને ઓપરેશન સિંદૂર તે જાહેર કર્યું અને ઓપરેશન સિંદૂરના માધ્યમ દ્વારા આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા. એને પનાહ દેનારા પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો. એના સંદર્ભમાં સમગ્ર દેશવાસીઓ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે, આપણા વીર સૈનિકોને હોંસલો વધારવા માટે, આપણા વીર સૈનિકોની સાથે સમગ્ર દેશ છે એ દેખાડવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું. એના ભાગરૂપે આજે પણ ધોરાજીની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું અને તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો એક સાથે એકતા બતાવી અને અહીંથી જવાબ આપ્યો. ધર્મના નામ પૂછીને ગોળી મારવામાં શું કીધું? એ આજે જે આતંકવાદીઓએ દરેક આપણા જે 28 પરિવારોને ધર્મના નામ પૂછીને જે ગોળી મારી છે, એનો જડબાતોડ જવાબ આપણા દેશે ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો છે. અને એની સામે આ દેશના તમામ હિન્દુ, મુસ્લિમ, તમામ ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકોએ એક અવાજે આ દેશ એક છે અને આવા આતંકવાદીઓને, આ દેશ વિરોધી તત્વોને અમે કચડી નાખીશું. આવા ધર્મની એ ભાવનાને ભડકાવવાનો જે કોશિશ કરે છે એને જડબાતોડ જવાબ આપણા દેશના સૈનિકો આપ્યો છે અને દેશની વીરતાને બિરદાવવા માટે આજે ધોરાજીની અંદર ભવ્ય જે તિરંગા યાત્રા નીકળી છે. નામ સાહેબ? મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. આજરોજ ધોરાજી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હોય. ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, પોરબંદર લોકસભાના સાંસદ, આ તકે હાજરી આપે અને આપણા જવાનો જે દેશની સુરક્ષા કરે એ માટે ભૂલવાની અંદર આપણે પાકિસ્તાનને પણ જવાબ આપ્યો યુદ્ધના વિરામની અંદર કે ભારતની અંદર એક હિન્દુત્વની આ યાત્રાની અંદર સર્વે સમાજ, સર્વે સંસ્થાઓ જોડાય અને ઉત્સાહભર આ લોકો તિરંગા યાત્રા કાઢીને ધોરાજીની અંદર ગૌરવ રોશન કરે. આ યાત્રામાં કેટલા માણસો, કેટલા બૈરાઓ, કેટલી સંખ્યામાં છે રવિભાઈ? આશરે 1000થી પણ વધારે સંખ્યા છે અને હજી પણ આવવા માટે ચાલુ છે. યાત્રાનો 5 મિનિટની અંદર પ્રણામ ચાલુ થાય છે અને બધી સંસ્થાઓ, NGO, એસોસિએશન
ક્રિશ્ચિયન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ વર્ણના બધા ભાઈઓ આ યાત્રાની અંદર જોડાય છે. મારું નામ ગોગા ગુલ મોહમ્મદભાઈ. આજે ધોરાજી શહેરની અંદર સરદાર ચોકથી તિરંગા યાત્રાની જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજન આપણા પહેલગાંવમાં શહીદ થયેલા નિહત્યા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાના જવાબમાં જે ભારતે કાર્યવાહી કરેલી તે કાર્યવાહીમાં આપણે જે સફળતા મળેલી છે તે સફળતાનો જશ્ન મનાવવા માટે અને તે સફળતાનો ઉત્સવ મનાવવા માટે આપણે અહીંયા પર એકત્રિત થયા છે. આ એકત્રિત થવાનું કારણ એ જ છે કે હંમેશા આપણે સાથ અને સહકારથી એક સાથે રહીએ, દેશને આપણી કર્તવ્યનું અને પાલન કરતા રહીએ અને દેશને આપણો જે પણ નાનામાં નાનો યોગદાન જે આપણે આપી શકીએ તે યોગદાન આપી શકીએ. સેના પોતાનું કાર્ય કરે જ છે, પણ જે નાગરિક પણ તે પોતાની રીતે સમજી વિચારી અને દેશની સાથે કદમથી કદમ મેળવીને ચાલે તો દેશ ક્યારે પાછો નહીં પડે અને દુશ્મનોના